જે મૈયરમાં મંડળું નથી લાગતું, જે ફરી પાછી આવી રહી છે મોટા પડદા પર 12 સપ્ટેમ્બર 2025ના રોજ, એવી ફિલ્મની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. 25 વર્ષ પહેલાં જે ફિલ્મ રિલીઝ થઈ હતી ને 52 સપ્તાહ સુધી જે થિયેટરોમાં ચાલી હતી, એ ફિલ્મ સૌથી મોટી સુપરહિટ ફિલ્મ હતી એ સમયની. એવી ફિલ્મની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ ફિલ્મના પ્રોડ્યુસર અને ડાયરેક્ટર શું કહે છે એમનો અભિપ્રાય આપણે જાણીએ. આ ફિલ્મની સ્ટોરી આજના સમયમાં પણ એટલી જ તે અપીલ કરે છે. અનેક પરિવારો તૂટતા બચી ગયા છે. તે જ કારણે અમે ફરી 12 સપ્ટેમ્બરે રિલીઝ કરી રહ્યા છીએ. ને હવે પછી વાત કરવી છે એ ફિલ્મના મુખ્ય કેરેક્ટર રામલો, જેને આપણે ખૂબ જ પ્રેમ આપ્યો છે. એવા રામલાની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. 25 વર્ષ પછી ફિલ્મ રિલીઝ થવાની યાદો તાજી થઈ ગઈ. શૂટિંગ દરમિયાન 1.5 મહિનો સાથે રહીને કરેલી મસ્તી આજે પણ યાદ આવે છે. આ ફિલ્મ હજી પણ એટલી જ તરોતાજા લાગે છે. ને હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રત્ની. એ ફિલ્મના મુખ્ય કેરેક્ટર આનંદી ત્રિપાઠી. હું મૂળ ઇન્દોરની છું અને ગુજરાતી આવડતું નહોતું, છતાં મને પસંદ કરી. 25 વર્ષ પછી અમારી આ ફિલ્મ પડદા પર આવી રહી છે, એ જ ખૂબ ખુશીની વાત છે. આવું કહી રહ્યા છે આનંદી ત્રિપાઠી, એ ફિલ્મના હિરોઈન ને બાળ કલાકાર તરીકે, જે ખૂબ જ નટખટ મસ્તીખોર હોય એવા તુષારિકા રાજ્યગુરુ, જેમને બાળ કલાકારની ભૂમિકા ભજવી છે. એ તુષારિકા રાજ્યગુરુની વાત કરવા જઈ રહ્યા છીએ. તો એમનું કહેવું એવું છે, બાળ કલાકાર તરીકે બધાએ મને બહુ સાચવી હતી ને મજા કરાવી હતી. મારી ઈચ્છા એ છે કે ગાંગાણી સાહેબને ફરી આ ફિલ્મ બનાવે ને મને રત્નીની ભૂમિકા આપે. આવું કહેવા માગે છે તુષારિકા રાજ્યગુરુ. ને હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગાયક, ગીતકાર અને સંગીતકાર, જેમને આપ સૌ ઓળખો જ છો, એવા અરવિંદ બારોટ. તેઓ કહેવા જઈ રહ્યા છે આ ફિલ્મ વિશે. આ ફિલ્મના ગીતો ગુજરાતી સંસ્કૃતિ, પ્રેમ અને પરિવારની લાગણીઓને પ્રતિબિંબ કરે છે. ને લોકો આજે પણ યુટ્યુબ પર આ ગીતો સાંભળે છે. તો આવી સરસ મજાના બધા કલાકારોના સરસ મજાના અલગ અલગ અભિપ્રાયો આપણે જોયા. તો આપણે પણ હવે આ ફિલ્મને જોવા જવાનું ચૂકવી નહીં. નજીકના દિવસોમાં જ આવી રહી છે આ ફિલ્મ. બસ હવે 1-2 દિવસો જ બાકી રહ્યા છે આ ફિલ્મને આવવાના. તો જલ્દીથી આપણે પહોંચી જઈએ આ ફિલ્મ જોવા. મૈયરમાં મંડળું નથી લાગતું ફરી એકવાર આવી રહી છે. ખૂબ જ ધૂમ મચાવવા મોટા પડદા પર આ ફિલ્મ 12 સપ્ટેમ્બર 2025ના રોજ. તો પહોંચી જઈએ જલ્દી નજીકના સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. અને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ને આવો જ અમને સપોર્ટ કરતા રહો. ધન્યવાદ.